ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 6 સ્મરણ અને વિસ્મરણ। તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્મરણ એટલે કે આપણે જેને યાદશક્તિ કહીએ છીએ અને વિસ્મરણ એટલે કે જે આપણે ભૂલી જઈએ છીએ। એટલે કે સ્મરણ એટલે કે જે આપણે યાદ રાખીએ છીએ, આપણા જીવન દરમિયાન જે બધી ઘટનાઓ બને છે અને જેને આપણે યાદ રાખીએ છીએ તે સ્મરણ છે। અને વિસ્મરણ એટલે કે આપણે જે કોઈ ઘટનાને આપણે ભૂલી જતા હોઈએ છીએ, આપણા માનસ પટ પરથી ભૂસાઈ જતી હોય છે, જેને આપણે વિસ્મરણ તરીકે ઓળખીએ છીએ। તો હવે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। તો પ્રસ્તાવનામાં આપણે જોઈએ કે સ્મરણ અથવા તો સ્મરણને બીજા શબ્દમાં સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણા મગજનું સૌથી મહત્વનું કાર્ય છે। હવે તમે સ્મરણ વિનાના જીવનની કલ્પના કરો તો સ્મરણ વિનાના જીવનની કોઈ કલ્પના જ નહીં થઈ શકે, કેમ કે કલ્પના કરવા માટે પણ આપણે અમુક બાબતોની યાદશક્તિ હોવી જરૂરી છે। પરંતુ જો તમે યાદ જ ન રાખી શકતા હોય, તમે સ્મરણ જ ન કરી શકતા હોય, તો સ્મરણ વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। જો તમે સ્મરણ ન કરી શકતા હોત તો આપણે દરેક માનવીઓ એકબીજા માનવીને ઓળખી ન શકતા હોત, આપણે ભાષા પણ ન શીખી શકતા હોત, આપણે કોઈ પણ પ્રકારના કાર્યો પણ સારી રીતે કરી શકતા ન હોત। જો તમે તમારા કોઈ પણ કામ અર્થે તમારા ઘરથી બહાર નીકળ્યા હોત, તો જો તમને તમારું ઘર તમને યાદ જ ન હોત કે મારે મારા ઘરે જવાનું છે, તો તમે તમારા ઘરે પણ પહોંચી શકતા ન હોત। તો આમ ટૂંકમાં કહેવું હોય તો સ્મરણ એટલે કે આપણી જે યાદશક્તિ છે, જેને સ્મરણ તરીકે ઓળખવામાં આવે છે। આમ આપણે ટૂંકમાં કહેવું હોય તો જો સ્મરણ ન હોત તો આપણે ઇતિહાસ પર આજે ન હોત, અને ઇતિહાસ ન હોત તો આપણી પાસે કોઈ પણ પ્રકારના કૌશલ્યો પણ ન હોત। ટૂંકમાં આમ તમામ પ્રકારનું જે જ્ઞાન છે, આ બધાનો આધાર એ આપણી સ્મરણ શક્તિની ઉપર જ રહેલો છે। એ જ રીતે આધુનિક મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે તમામ પ્રકારની જે બોધાત્મક પ્રક્રિયાઓ છે, જેવી કે પ્રત્યક્ષીકરણ, ધ્યાન, વિચારણા, સમસ્યા ઉકેલ, આ તમામ પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓ જે છે તે સ્મરણ પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે। આપણા જીવનમાં અનેક પ્રકારની ઘટનાઓ બને છે, આપણે અનેક ઉજવણીઓ કરીએ છીએ, મિત્રો સાથે પાર્ટી કરીએ છીએ, અનેક પ્રકારના બનાવો બને છે, પરંતુ તેમાંના કેટલાક જે યાદગાર પ્રસંગો હોય છે, જે આપણને કાયમ માટે યાદ રહી જતા હોય છે। એટલે કે આપણી આ જે યાદગીરી છે તેનું મુખ્ય કારણ એ આપણી જે સ્મરણ શક્તિ છે તેના ઉપર રહેલો હોય છે, અને આપણી આ સ્મરણ શક્તિના લીધે જ આપણે ભૂતકાળમાં બનેલી તમામ પ્રકારની ઘટનાઓને ખૂબ જ સારી રીતે યાદ રાખી શકીએ છીએ। એટલે કે આપણે જે કોઈ પણ બનાવ કે ઘટના બને આપણી સમક્ષ, જેમ કે રોજબરોજ અનેક પ્રકારના બનાવો બનતા હોય છે, જેમ કે મિત્રો સાથે પાર્ટી કરી હોય, મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, કોઈકના લગ્નમાં ગયા હોય, પછી કોઈક વખત મતલબ કે અચાનક તમારી પર કોઈ આપત્તિ આવી પડી હોય, તમે કોઈકનો અકસ્માત જોયા હોય, તો આ બધી જ ઘટનાઓ બને છે તમારી સમક્ષ। તેમાંથી આપણે અમુક ઘટનાઓ કે અમુક બાબતોને આપણા માનસ પટ ઉપર યાદ રાખી શકીએ છીએ, અને જરૂર પડે ત્યારે આપણે તેને આપણી ચેતન સપાટી પર લાવી શકીએ છીએ, એટલે કે આપણે બીજાની સમક્ષ રજૂઆત કરી શકીએ છીએ। પરંતુ આ બધી જ બાબતો આપણને યાદ રહેતી નથી, તેમાંની કેટલીક બાબતો એ ભૂલાઈ જતી હોય છે, કાયમ માટે ભૂલાઈ જતી હોય છે। તો આ જે બાબતોને આપણે ભૂલી જઈએ છીએ તો તે આપણું વિસ્મરણ છે। આ ઉપરાંત કોઈ પણ વિષયને શીખ્યા પછી કે કોઈ પણ ઘટનાઓનો અનુભવ કર્યા પછી આપણા માનસ પટમાં તેના ધારણની પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે। એટલે કે આપણે કોઈ પણ બાબતનું શિક્ષણ લઈએ, કોઈ પણ વસ્તુ આપણે શીખીએ, પછી એ શાળાકીય શિક્ષણ હોય કે પછી કોઈક સમાજની કોઈ વ્યક્તિ પાસેથી મળેલી હોય, કુટુંબની કોઈ વ્યક્તિ પાસેથી મળેલી હોય, આપણને કોઈ પણ બાબત જે શીખવાની મળેલી હોય છે તે, અથવા તો કોઈ પણ અનુભવ થયો હોય, તો આપણે આપણું જે માનસપટ છે તો તેના ઉપર આપણે ધારણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, એટલે કે તેને યાદ રાખવાની શરૂઆત થઈ જાય છે। આ સિવાય આ જે બધી પ્રક્રિયાઓ છે તેને આપણે ચેતન સ્તરમાં લાવીએ છીએ તથા પુનઃ ચેતન સપાટી પર લાવીને વ્યક્ત કરીએ છીએ।
એટલે કે જે બાબતોને આપણે આપણા જે ચેતન આપણું મન જે છે, મનના 2 પ્રકારો છે, ચેતન અને અચેતન. ઘણી જગ્યાએ 3 પ્રકારો પર છે, ચેતન, અચેતન અને અર્ધચેતન. તો આપણે જે બાબતોને આપણા જે ચેતન મન છે, આપણું જે જાગ્રત મન છે, તેના ઉપર લાવી શકીએ તો તે સ્મરણ છે. અને જે બાબતો આપણી અચેતન મનમાં ચાલી જાય છે, જે કાયમ માટે ભૂલાઈ જતી હોય છે, તો તે વિસ્મરણ છે. તો આ બધા જ પ્રકારની માનસિક પ્રક્રિયાઓ વડે માહિતીનું બોધન થતું હોય છે. એટલે કે આપણને માહિતીનું બોધન થયું એટલે કે માહિતીની જાણકારી થવી, માહિતીને યાદ રાખવી. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય છે કે સ્મરણ એ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે. એટલે કે જે સ્મરણની પ્રક્રિયા છે તે આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. જેમ કે કોઈ પણ બનાવ બને, કોઈ પણ ઘટના બને જે ભૂતકાળમાં બની ગયો હોય અને તમારે વર્તમાન પરિસ્થિતિમાં જો તમને કોઈ પૂછે અને તમે તેને જણાવી શકો, તો આ એક પ્રકારની ઉપયોગી માનસિક શક્તિ કહેવાય. કોઈ પણ વિષય સામગ્રીના ઢારણ માટે એ ખૂબ જ આવશ્યક છે. તે વિષય સામગ્રીનું શિક્ષણ લેવામાં આવે, કારણ કે શિક્ષણ વગર ઢારણ શક્ય જ નથી. એટલે કે જ્યાં સુધી તમે શિક્ષણ ન મેળવો ત્યાં સુધી તમે ઢારણ કરી શકતા નથી, એટલે કે તમે યાદ રાખી શકતા નથી. આપણને આજ સુધી આપણા જીવનમાં સુખ દુઃખ, આશા નિરાશા, જ્ઞાન અજ્ઞાન, જય અને પરાજય વગેરેની સ્મૃતિ જીવનને સાતત્ય પૂરું પાડે છે. આમ સ્મરણને લીધે જ આપણે સરળ અને સહજીક રીતે જીવનના તમામ વ્યવહારો કરી શકીએ છીએ. આમ આપણે જે કંઈ પણ શીખીએ છીએ, જે બાબતોને આપણે શીખીએ છીએ, તો તે બાબતોનો સંગ્રહ ક્યાં થાય છે? તો આપણા મગજમાં થાય છે. તો આમ આપણે જે જાણીએ છીએ તેનું સ્ટોર હાઉસ એ આપણું સ્મરણ છે. આપણી જે સ્મૃતિ છે તે શીખેલી બાબતોનું સ્ટોર હાઉસ કહેવાય છે. તો એ જ રીતે સ્મરણ એ એક પ્રકારનો માનસિક વ્યાપાર પણ છે. ટૂંકમાં બીજા શબ્દમાં કહેવું હોય તો એક બૌદ્ધિક શક્તિ છે. હવે આપણે જે સ્મરણની વ્યાખ્યાઓ છે, તો વ્યાખ્યાઓ એક પછી એક જોઈ લઈએ. ખાસ કરીને આજે બધી વ્યાખ્યાઓ છે તેમાંની કોઈ પણ એક વ્યાખ્યા એક્ઝામમાં પૂછાય છે. તો સ્મરણની પહેલી જે વ્યાખ્યા છે, જે બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સે આપેલી છે. તો સ્મરણની વ્યાખ્યા આ મુજબ છે કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરનારી પ્રક્રિયા. એટલે કે હવે આ વ્યાખ્યાને આપણે સમજીએ તો સ્મરણ એટલે કે જે ભૂતકાળના અનુભવો છે, એટલે કે તમે ભૂતકાળમાં તમને કોઈ અનુભવ થયો હોય, કોઈ ઘટના બની હોય, તે અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. એટલે કે ફરીથી તેને બીજાની સમક્ષ આપણે જે રજૂઆત કરી શકીએ, ફરીથી આપણે કોઈકને સંભળાવી શકીએ, તો આ જે પ્રક્રિયા છે તેને સ્મરણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીં મેં તમને આજે સ્મરણની વ્યાખ્યા શીખવાડી છે. હવે હું તમને આવતીકાલે આ જે સ્મરણની વ્યાખ્યા પૂછું અને જો તમે સ્મરણની વ્યાખ્યા યાદ કરીને મને સંભળાવી શકો, તો તે તમારી સ્મરણ શક્તિ છે, તો તેને સ્મરણ કહેવાય છે. તો આ જે વ્યાખ્યા છે તે બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સે આપેલી છે. ત્યારબાદ સ્મરણની બીજી એક વ્યાખ્યા છે કે સ્મરણ કરવાનો અર્થ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા. આ વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સને આપેલી છે. એટલે કે સ્મરણનો અર્થ શું થાય? તો સ્મરણનો અર્થ થાય કે વર્તમાન સમયમાં હાલમાં એવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપવી કે રજૂ કરવી કે જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હોઈએ. એટલે કે ભૂતકાળમાં તમે કોઈક બાબત શીખ્યા હોય અને વર્તમાનમાં તમે તેને કોઈકની સમક્ષ રજૂ કરો. દાખલા તરીકે તમે થોડા દિવસ પહેલાં સાયકલ ચલાવતા શીખ્યા હોય અને જો તમને સાયકલ ચલાવતા આવડી જાય અને થોડા દિવસ પછી તમે પોતાની જાતે તમે સાયકલ ચલાવો છો, તો આ જે છે તે તમે તમારી સ્મરણ શક્તિને લીધે તમે ભૂતકાળમાં શીખેલી બાબત તમે વર્તમાનમાં તમે રજૂ કરી શકો છો. તો ત્રીજી જે વ્યાખ્યા છે, જે લેકમેન અને બટરફિલ્ડે આપેલી છે, તો વ્યાખ્યા આ મુજબ છે કે સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને
રાખે છે. એટલે કે સ્મૃતિ શું છે તો એક માનસિક પ્રક્રિયા છે અને વ્યક્તિ જે કંઈ બાબત શીખે છે, જે કોઈ પણ માહિતી મેળવે છે તે પોતાના જીવનકાળ દરમિયાન ધારણ કરીને રાખે છે, એટલે કે યાદ રાખી શકે છે. તો આ થઈ સ્મૃતિની વ્યાખ્યાઓ. અને હવે આ જે વ્યાખ્યાઓ છે તેના ઉપરથી વિશ્લેષણ કરતાં એમ કહી શકાય કે સ્મૃતિ એ એક મનોવ્યાપાર છે. એટલે કે જેનો અર્થ થાય કે પૂર્વ અનુભવોને મસ્તિષ્કમાં એકઠા કરી રાખવાની ક્ષમતા છે. તો પૂર્વ અનુભવો એટલે કે જે ભૂતકાળના અનુભવો છે તેને આપણા મગજમાં એકઠા કરી રાખવાની જે આપણામાં ક્ષમતા રહેલી છે જેને સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં સ્મરણની બીજી એક વ્યાખ્યાનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે કોઈક અકસ્માત જોયો હોય, દાખલા તરીકે ગઈકાલે અકસ્માત થયો હોય અને તમે અકસ્માત જોયો હોય અને બીજા દિવસે અથવા થોડા કલાકો પછી અથવા થોડા સમય પછી કોઈકની સમક્ષ તમે જે અકસ્માત જોયો છે તેનું તમે જે વર્ણન કરી શકો છો તો તે આપણી જે સ્મરણ શક્તિ છે તેના લીધે જ આપણે તે અકસ્માતનું વર્ણન કરી શકતા હોઈએ છીએ. આમ ભૂતકાળમાં થઈ ગયેલા જે અનુભવો છે તે અર્થયુક્ત બને તે રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયાને સ્મરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે થોડા દિવસ પછી તમારી એક્ઝામ છે, ધારો કે આવતીકાલે તમારી એક્ઝામ છે અને આજે તમે વાંચવા માટે બેઠેલા છો. તો તમે જે વાંચો છો તેને તમે તમારા મગજમાં ધારણ કરો છો અને ગઈકાલે એટલે કે આવતીકાલે પરીક્ષામાં જો એ પ્રશ્ન પૂછાય અને તમે જે લખી શકો તો તમે જે તમારી ધારણ શક્તિ છે, તમારી સ્મરણ શક્તિ છે તેના લીધે જ તમે તેને લખી શકો છો. આ ઉપરાંત સ્મરણની બાબતમાં પણ વ્યક્તિગત તફાવત જોવા મળે છે. એટલે કે કેટલાક વ્યક્તિઓની યાદ શક્તિ જે સ્મરણ શક્તિ છે તે ખૂબ જ તેજસ્વી હોય છે અને કેટલીક વ્યક્તિઓમાં સ્મરણમાં નબળાઈ જોવા મળે છે. આ ઉપરાંત સ્મરણ એટલે કે પ્રાપ્ત થતી નવી માહિતીનો ભવિષ્યમાં પુનરાવહન કરવા માટે સંગ્રહ કરવાની પ્રક્રિયા. દાખલા તરીકે તમે કોમ્પ્યુટર શીખ્યા હોય અને ભવિષ્યમાં તમારે મતલબ કે કોમ્પ્યુટરમાં કોઈ પણ બાબતની જરૂર પડે અને તમે જો તમારી જાતે કરી શકો તો તમે તમારી જે સ્મરણ શક્તિ છે, તમે અગાઉ જે કોમ્પ્યુટર શીખેલું છે તેના લીધે જ તમે તમારા કોમ્પ્યુટરમાં તમે કોઈ પણ પ્રકારની તમે કાર્ય કરી શકતા હોય છે. આ ઉપરાંત જોઈએ તો મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિના 2 પાસા દર્શાવ્યા છે. એક તો છે કે વિધાયક પાસું અને બીજું છે કે નિષેધક પાસું. હવે આ જે વિધાયક પાસું છે જે આપણી સ્મરણ શક્તિ છે, એટલે કે જે બાબતને આપણે યાદ રાખી શકીએ છીએ, પૂર્ણ અનુભવોને જે યાદ રાખવાની ક્ષમતા છે તો તે આપણો વિધાયક પાસામાં તેનો સમાવેશ થાય છે. એટલે કે જો વિધાયક પાસું આવે તો તે આપણી યાદ શક્તિ છે. અને નિષેધક પાસું, તો નિષેધક પાસું એટલે કે આપણી જે બાબતો શીખેલી બાબતો છે તેને યાદ રાખવાની અસમર્થતા, એટલે કે આપણે જે બાબતોને ભૂલી જતા હોઈએ છીએ તેનો સમાવેશ નિષેધક પાસામાં થતો હોય છે. એટલે કે સ્મરણમાં વિધાયક પાસું અને વિસ્મરણ એટલે કે આપણું નિષેધક પાસું. હવે પરીક્ષામાં આ સવાલ પૂછાય કે સ્મૃતિના પાસાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સ્મૃતિના 2 પાસા છે, વિધાયક પાસું અને નિષેધક પાસું. તો વિધાયક પાસું એ આપણી સ્મરણ શક્તિ અને નિષેધક પાસું એ આપણી વિસ્મરણ શક્તિ છે. આ ઉપરાંત લેકમેન અને બટરફિલ્ડે સ્મૃતિને વ્યાખ્યાયિત કરતાં લખ્યું છે કે વિશેષ સમય અવધિ માટે માહિતીઓને ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ છે. વિશેષ સમય અવધિ માટે એટલે કે ચોક્કસ સમયગાળા માટે આપણે શીખવામાં આવેલી જે માહિતી છે, શીખવામાં આવેલી જે બાબત છે, કોઈ પણ ઘટના છે તેને આપણે આપણા મગજમાં ધારણ કરીને રાખીએ તો તે આપણી સ્મૃતિ છે. હવે આ જે સમય અવધિ છે તે 1 સેકન્ડથી ઓછી પણ હોઈ શકે અથવા તો સંપૂર્ણ જીવન સુધીની પણ હોઈ શકે છે. એટલે કે આપણે કેટલીક બાબતોને આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન યાદ રાખી શકીએ છીએ, જ્યારે કેટલીક બાબતો એવી હોય છે કે જેને આપણે થોડી સેકન્ડો પછી, થોડા કલાકો પછી, થોડા દિવસો પછી આપણે ભૂલી જતા. હવે આગળ આપણે જે અગત્યનો પોઈન્ટ છે કે સ્મૃતિના તબક્કાઓ. આ જે સ્મૃતિના તબક્કાઓ છે જેને હિલગાર્ડ તેને સ્મરણના તબક્કાઓ તરીકે પણ ઓળખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્મૃતિના 3 તબક્કા છે. એક છે સંકેતાંકન, બીજું સંગ્રહ અને ત્રીજું પુનઃપ્રાપ્તિ.
એટલે કે આ જે 3 તબક્કા છે તો તેના લીધે જ આપણે કોઈ પણ બાબત કે ઘટનાને તેના યથોચિત સ્વરૂપે એટલે કે તેના મૂળ સ્વરૂપમાં તેના જે તે સ્વરૂપમાં આપણે યાદ રાખી શકતા હોઈએ છીએ। તો હવે આ જે 3 તબક્કાઓ છે સ્મૃતિના તેને એક પછી એક જોઈએ। તો સ્મૃતિનો પહેલો તબક્કો છે કે સંકેતાંકન એટલે કે એન્કોડિંગ એટલે કે સંકેતાંકન એ સ્મરણ પ્રક્રિયાનો પહેલો તબક્કો છે। જે માહિતી રજૂ થાય અથવા જેનો અનુભવ થાય તેના તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તો તે માહિતી કે અનુભવ સ્મરણમાં જમા થાય છે અને આને સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જે સંકેતાંકન છે તેને એટલે કે શીખવામાં આવેલી જે બાબત છે તેના જે સંકેતો છે તેની છાપને મગજમાં ઊભી કરવી એટલે કે મગજમાં આપણે કોઈ પણ બાબત શીખવાની હોય તેની છાપ આપણા મગજ ઉપર પડે તો તે સંકેતાંકન તરીકે ઓળખવામાં આવે છે। જો કે રજૂ કરવામાં આવેલી બધી જ માહિતી સ્મરણમાં જમા થતી નથી એટલે કે સંકેતાંકન એ સંચયની પૂર્વ શરત છે। એટલે કે અહીં સંકેતાંકન એટલે કે માહિતીનું સંકેતો સ્વરૂપે જે આપણા મગજમાં અંકાઈ જાય છે જેને સંકેતાંકન તરીકે ઓળખવામાં આવે છે। આ સિવાય આપણે કોઈ ચોક્કસ માહિતીને સભાનપણે યાદ રાખવા માંગતા હોઈએ તો તેના નામ કે ઘટનાને સહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકાય છે। એટલે કે આપણે કોઈ પણ બાબતને સહચર્ય વડે સહચર્ય એટલે કે જોડાણ એટલે કે આપણે કોઈ બાબત યાદ ન રહેતી હોય તો તેની સાથે અમુક બાબત કે ઘટનાઓને જોડી દઈએ તો આ રીતે પણ આપણે યાદ રાખી શકતા હોઈએ છીએ। દાખલા તરીકે આપણા કોઈક મિત્રનો જન્મદિવસ 2 ઓક્ટોબરે આવતો હોય પરંતુ જો આપણને તે બાબત યાદ ન રહેતી હોય તો આપણે મહાત્મા ગાંધીજીના નામની સાથે જો આપણે તેને સાંકળી દઈએ આપણે તેનું સહચર્ય બનાવી દઈએ તો આપણે તે મિત્રના જન્મદિવસને આપણે યાદ રાખી શકીએ છીએ। ત્યારબાદ હવે આગળ સ્મૃતિનો બીજો તબક્કો સંગ્રહ છે જેને બીજા શબ્દમાં સંચય તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે અંગ્રેજીમાં કહેવું હોય તો સ્ટોરેજ। તો શીખવામાં આવેલી જે સામગ્રી છે અથવા તો પ્રાપ્ત થયેલા અનુભવો છે તેની સ્મરણમાં જાળવણી થાય એટલે કે આપણા મગજમાં આપણે યાદ રાખી શકીએ તો તેને સંચય તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આપણે કોઈ પણ બાબત શીખ્યા હોય અને આપણા મગજમાં તે બરાબર આપણને યાદ રહી જાય મગજમાં તેનો સંગ્રહ થઈ જાય તો તે આપણી તેને સંચય તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને જો બરાબર સંકેતાંકન ન થયું હોય તો સંચય બરાબર થતો નથી અને સંચય ન થાય તો તેને લીધે પુનઃપ્રાપ્તિ ન થાય। હવે આગળ કે સંકેતાંકન થયેલી માહિતીના સંગ્રહ માટે મગજમાં કોઈક સ્વરૂપનો ફેરફાર થવો જરૂરી છે અને આવો જે ફેરફાર થાય છે જેને ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે અહીં ઘનીકરણની વ્યાખ્યા પૂછાય તો ઘનીકરણ કોને કહેવાય તો મગજમાં માહિતીના સંગ્રહ માટે કોઈક સ્વરૂપમાં થતો ફેરફાર જેને ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે। અને બીજું કે આ જે ઘનીકરણની જે પ્રક્રિયા છે તે સ્વયં સંચાલિત હોય છે એટલે કે આપોઆપ રીતે થતી જોવા મળે છે। હવે ત્યારબાદ સ્મૃતિનો જે છેલ્લા નંબરનો અને ત્રીજો તબક્કો જે છે પુનઃપ્રાપ્તિનો તબક્કો। પુનઃપ્રાપ્તિ એટલે કે શીખવામાં આવેલી જે આપણે જે ધારણ કરેલી બાબત છે તેને જરૂર પડ્યે આપણે આપણા માનસપટ ઉપર લાવી શકીએ તો તેને પુનઃપ્રાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે તમે કોઈક બાબત શીખ્યા હોય ભૂતકાળમાં અને હવે તમારે જરૂર પડે તો તમે તેને ફરીથી તે બાબતને કોઈકની સમક્ષ રજૂ કરી શકો તો તે પુનઃપ્રાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે તમારે મનોવિજ્ઞાનનું પેપર છે એક્ઝામ ચાલુ છે અને મનોવિજ્ઞાનનું પેપર છે હવે તમે યાદ રાખેલો જે પ્રશ્ન છે અને તે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય અને જો તમે તેને સારી રીતે લખી શકો તો તેને કહેવાય પુનઃપ્રાપ્તિ એટલે કે તમે જે શીખેલા છો તો તેને તમે બીજી વખત બીજાની સમક્ષ રજૂઆત કરી શકો છો તો તેને પુનઃપ્રાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા છે તેમાં પુનરાવર્તન અને પ્રત્યભિજ્ઞા એમ 2 સ્વરૂપો હોય છે। તો પુનરાવર્તન એટલે કે શીખવામાં આવેલી બાબતોને બીજી વખત બીજાની સમક્ષ રજૂ કરી શકવી અને જ્યારે પ્રત્યભિજ્ઞાનો અર્થ થાય છે કે
ઓળખવું એટલે કે દાખલા તરીકે પ્રત્યભિજ્ઞા એટલે કે તમે કોઈક વ્યક્તિને જોયા હોય અને તમારા મગજમાં એમ થાય કે આ વ્યક્તિને તમે કોઈક જગ્યાએ જોયેલો છે, તો તેને કહેવાય પ્રત્યભિજ્ઞા. અને આ સાથે સ્મૃતિના જે તબક્કાઓ છે તે અહીં પૂરા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્મૃતિના પ્રકારો જે છે ત્યાંથી આપણે જોઈશું.